આમ તો આપણા દેશમાં આપણી સંસદ અને સાંસદોના વિડીયો બહુ વાયરલ થતા હોય છે, પણ એમાં શું હોય છે આપણને ખબર જ હોય છે. પણ અત્યારે ભારત સહિત દુનિયાભરમાં ન્યુઝીલેન્ડના એક સાંસદનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે. હવે આ જોઈને સવાલ થાય કે સંસદમાં આ શું કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે, તો એ થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. ન્યુઝીલેન્ડના આ સાંસદનું નામ છે હાના રાહિતી માઇપે અને ઉંમર છે માત્ર 21 વર્ષ. ન્યુઝીલેન્ડના 170 વર્ષના ઇતિહાસમાં હાના માઇપે એ સૌથી નાની ઉંમરના સાંસદ છે અને હવે જે હું વિડીયો તમને બતાવી રહ્યો છું એ એમનું સંસદમાં પહેલું સંબોધન હતું. હવે આ જોઈને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય, પણ હકીકતમાં આ જે પરફોર્મન્સ છે એનો મતલબ એ છે કે આ સાંસદ પોતાના દેશ અને નાગરિકો માટે પોતાનું સર્વસ્વ હોમી દેવાનું વચન આપી રહ્યા છે. હાનાએ પોતાના સંબોધનમાં કહ્યું કે હું તમારા માટે જીવ આપી દઈશ અને એમનું આ જે પહેલું ભાષણ, જે પહેલું સંબોધન છે, હાલ દુનિયાભરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એકચ્યુઅલી આ સાંસદ હાના એ માવરી જાતિના છે, જે ન્યુઝીલેન્ડના મૂળ નિવાસી છે અને જે તેમણે સંસદમાં પરફોર્મન્સ કર્યું, જે ભાષણ આપ્યું, એને હાકા કહેવામાં આવે છે. માવરી ભાષામાં હાકાનો મતલબ થાય છે નૃત્ય, ડાન્સ. હવે જે આ હાકા છે કોઈ સામાન્ય નૃત્ય નથી, એ એક પ્રાચીન યુદ્ધ નૃત્ય છે કે જેને પૂરી તાકાત અને ભાવ સાથે રજૂ કરવામાં આવે છે. ન્યુઝીલેન્ડમાં આ જે તે જનજાતિનું ગૌરવ, શક્તિ અને એકતાનું ઉગ્ર પ્રદર્શન બતાડવા માટે હોય છે અને આ નૃત્યથી મોટા ભાગે જુસ્સો જગાડવામાં આવે છે. હવે હાના માઇપેના એક્સપ્રેશન જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે એમનામાં કેટલો જુસ્સો હતો. આ નૃત્યમાં એટલે કે હાકા ડાન્સમાં જોર જોરથી બૂમો પાડવાની સાથે જમીન પર પગ પછાડવામાં આવે છે, જીભ બહાર કાઢવામાં આવે છે અને લયબદ્ધ રીતે શરીર પર થપથપાવવામાં આવે છે. હાકા ડાન્સ ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનો હોય છે. ઘણી જગ્યાએ તો હાકા ડાન્સમાં હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ડાન્સની શરૂઆત માવરીના એક પ્રખ્યાત વોરિયર રાપા રોહાએ 1800ના દાયકામાં કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે તેમણે આ હાકા ત્યારે લખ્યું કે જ્યારે તેઓ દુશ્મનોથી બચીને ખાડામાં છુપાયેલા હતા. હવે આ હાકાને પ્રસિદ્ધ કરવામાં એક મોટું યોગદાન ન્યુઝીલેન્ડની રગ્બી ટીમનું પણ છે. રગ્બી ટીમ પોતાની મેચ પહેલા ગ્રાઉન્ડ ઉપર હાકા પરફોર્મ કરે છે અને આ પરફોર્મન્સ જોઈને સામેવાળી ટીમનો જે ઉત્સાહ હોય છે ઘણીવાર મોડો પણ પડી જતો હોય છે. તો ન્યુઝીલેન્ડમાં માવરી હાકાની પ્રથા એ સદીઓથી ચાલતી આવી રહી છે. હવે આ જે સાંસદ હતા એમનું ભાષણ તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જણાવજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.